ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. અરવલ્લી, માલપુર, મોડાસા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેથી માલપુરના રાજમાર્ગો પર પાણી વહેતા થયા. વરસાદના કારણે ગણેશ પંડાલો ભીંજાયા. અડધો કલાકમાં તો શહેર આખું પાણી થઈ ગયું. રોડ પર તળાવ જેવા દ્રશ્યો મેઘરજના છે. અહીં અડધો કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા શહેરના માર્ગો જાણે દરિયો બની ગયા. આંબાવાડી રોડ, ગાયત્રી સોસાયટી અને નવજીવન સોસાયટી આગળ તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા. કમર સુધીના પાણી ભરાયા તો રોડ પર પાર્ક કરેલા વાહનો પણ ડૂબ્યા, જેથી લોકોના ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો. બીજી તરફ સાબરકાંઠામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની. સાબરકાંઠાની હાથમતી નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ. જળાશય 100% ભરાયું. શહેરમાં આવેલ હાથમતી પિકઅપ વિયર ઓવરફ્લો થઈ જતા પાણી નદીમાં વહી રહ્યું છે. ન્યાય મંદિરથી મહેતાપુરા તરફ જતા કોઝવે પરથી વહ્યું પાણી. કોઝવેના બંને છેડે પોલીસે બેરિકેડિંગ કરી રોડ બંધ કર્યો. 2-3 દિવસના વિરામ બાદ સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ફરી વરસાદે તરખાટ મચાવ્યો. વિજયનગરના જ મોજાળિયા, ખરોલ, ભટેલા, કોડિયાવાડા, ચીઠોડા સહિતના ગામડાઓમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમતા શહેર પાણી થયું. તો તાલુકામાં કડાકા ભડાકા સાથે વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા. પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. નદીમાં પૂર જેવા દ્રશ્યો છોટાઉદેપુરના પાવી જેતપુરના સજવા ગામના છે. અહીં થોડી વાર માટે વરસાદે ધબધબાટી બોલાવતા ગામના રસ્તાઓ નદી બની ગયા. ગોઠણડૂબ પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી. પ્રાથમિક શાળા અને આંગણવાડી જવાના માર્ગ પર પાણી ભરાયા હતા. બીજી તરફ બોડેલીમાં પણ વરસાદે બગડાટી બોલાવી. ભારે વરસાદના પગલે બોડેલીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બોડેલીની રામનગર, ગંગાનગર સોસાયટીમાં પાણી ભરાયા. જ્ઞાનદીપ સોસાયટીના રસ્તા પર પાણી જોવા મળ્યું. બોડેલીના પાંચમના મેળા રંગમાં પણ વરસાદે ભંગ પાડ્યો, જેથી દૂરથી વેપાર કરવા આવતા વેપારીઓમાં પણ નારાજગી જોવા મળી. વરસાદે જમાવટ કરતા છોટાઉદેપુરની જેલની નદી ગાંડીતુર બની. હિરણ અને કરા નદીમાં નવા નીર આવ્યા. સવારથી વરસાદ પડતા હિરણ નદી અને કરા નદીમાં ભારે પાણીની આવક જોવા મળી, જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા. તોફાની વરસાદથી છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ડુંગરવાડ ગામે આવેલો સુકી ડેમ ઓવરફ્લો થયો. ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થતાં ડેમના 5 અને 6 નંબરના ગેટ ખોલવામાં આવ્યા. ડેમમાંથી 3000 ક્યુસેક પાણી ભારે જ નદીમાં છોડાયું. તો છોટાઉદેપુરમાં વરસાદે ધબધબાટી બોલાવતા નાલેજ ગામે ડાયવર્ઝન પાણીમાં ધોવાયું. તંત્ર દ્વારા બ્રિજની કામગીરી ચાલતી હોવાથી ડાયવર્ઝન અપાયું હતું. ત્યારે નદીમાં પૂરના પ્રચંડ પ્રવાહમાં નાલેજ ગામે ડાયવર્ઝન ધોવાયું અને રસ્તો બંધ કરાયો, જેથી 15 ગામના લોકોને ભારે મુશ્કેલી પડી. ગોધરામાં પણ ગાજવીજ સાથે વરસાદે રમઝટ બોલાવી. ગોધરા શહેરમાં સવારથી ઝાપટા પડતા હતા. બપોર બાદ વરસાદે ધબધબાટી બોલાવતા મોટાભાગના માર્ગો પર પાણી ભરાયા. રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું. પાણીમાં અનેક વાહનો ફસાયા. ગોધરામાં લાંબા વિરામ બાદ વરસાદ પડતા સ્થાનિકોને ગરમીમાંથી છુટકારો મળ્યો. આ તરફ પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવી પાણી છોડાયું. પાનમ ડેમનો એક ગેટ ખોલી પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું. પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારથી પાણીની આવક થઈ રહી છે. પાનમ ડેમ હાલ 96.93% ભરાઈ ગયો છે. ભારે વરસાદ બાદ મહીસાગર નદીમાં નવા નીર આવતા પરંપરા પ્રમાણે નીરના વધામણા કરવામાં આવ્યા. ખાનપુરમાં આવેલા દિગમડા તીર્થધામ ખાતે આવેલા મહાસાગર મંદિરે વર્ષોથી નવા નીરના વધામણા કરવાની પરંપરા ચાલે છે. મા મહીસાગરને દૂધ, ફળ, શ્રીફળ, કંકુ અને ચુંદડી અર્પણ કરવામાં આવી. મહંત દ્વારા મહીસાગરના રૌદ્ર સ્વરૂપમાં ઉતરી નવા નીરના વધામણા કરવામાં આવ્યા. હાલમાં કડાણા ડેમના 6 ગેટ 6 ફૂટ ખોલી 75,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું. નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ સવારી પહોંચી. સુરતના ઉમરપાડામાં વરસાદ બગડાટી બોલાવી ચૂક્યો. 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો, જેથી અહીંના માર્ગો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. નદીઓ અને નાળા પણ છલકાયા. ઉંચવાણા ગામ પાસે નાળામાં નવા નીર આવતા પુલ પરથી પસાર થતું મોપેડ પાણીમાં તણાઈ ગયું હતું. જોકે સ્થાનિકોની મદદથી મોપેડ ચાલકનો જીવ બચાવ્યો. ચારે તરફ હરિયાળી અને તેની વચ્ચે ખૂંખાર બનીને વહેતો ગીરાધોધ. ડાંગ જિલ્લામાં પણ ફરી મેઘરાજાએ જમાવટ કરતા અહીંના પર્વતોમાં ધોધ સક્રિય થઈ ગયા છે. ત્યારે ગીરાધોધ પણ ફરી લાલઘુમ બનીને વહેતો થયો. અંબિકા નદીમાં પૂરના પગલે ગીરાધોધનો પ્રચંડ બનીને વહેતા આહલાદક નજારો જોવા મળ્યો. બીજી તરફ સાપુતારા પણ મિની કાશ્મીર બની ગયું. સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. રીમઝીમ વરસાદ સાથેનું વાતાવરણ પ્રવાસીઓને મોહી રહ્યું છે. તો ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીના ધસમસતા પાણી કોટમદર ગામના લો લેવલ બ્રિજ પર ફરી વળ્યા. આમ છતાં એક વ્યક્તિએ બાઇક પસાર કરવાનો પ્રયાસ કરતા તોફાની પાણીમાં તણાવા લાગ્યો. જોકે પાછળથી 2 લોકોએ બાઇકને પકડી રાખતા બાઇક ચાલક તણાતા બચી ગયો. આ તરફ અરવલ્લી, સાબરકાંઠા પંથક અને છોટાઉદેપુરમાં તોફાની વરસાદ. આગાહી મુજબ જ ઉત્તર ગુજરાતમાં ગુરુવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. અરવલ્લીના મોડાસા શહેરમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. બપોર પડતા ધોધમાર વરસાદ વરસી પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે મોડાસા, શામળાજી સહિતના ગામડાઓમાં વરસાદ પડતા શહેરો નદી બની ગયા. શામળાજી શહેરમાં તોફાની વરસાદ બાદ માર્ગો પર પાણી ભરાયા. મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા. કારના ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. વાહન ચાલકો અટવાયા. બીજી તરફ સાબરકાંઠામાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ જમાવટ કરી. ધોધમાર વરસાદ વરસી જતા ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતા
જતા, જેથી વાહન ચાલકોની રફતાર ધીમી પડી ગઈ. તો વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. રોડ પર જાણે તોફાની બનીને નદી વહેતી હોય તેવા દ્રશ્યો ઈડરના ચાદર નજીકના છે. અહીં ભારે વરસાદ બાદ રેલવે અંડરબ્રિજના બહારના ભાગે પાણી ભરાતા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો, જેથી વાહન ચાલકો પરેશાન થયા. તો ગામની નદીમાં પણ પાણીની આવક થઈ. આ તરફ છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. બોડેલી, જબુગામ, વાટા, કુકાણા, સુસ્કાલ સહિતના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, જેથી શહેર પાણી થયું. રોડ પર પાણી ભરાયા હતા. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. જિલ્લાની ખાપરી અને અંબિકા નદીમાં પૂરની સ્થિતિ. જિલ્લાના 9 જેટલા માર્ગ ઓવરટોપિંગને લઈને બંધ થઈ ગયા છે. જિલ્લાના ધાંગડીથી કાનાદ માર્ગ, ઘોડવહડ, કંચનપાડા, મનમોડથી બોડરમાળ જેવા અનેક માર્ગો પર આવેલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે બંધ કરવા પડ્યા છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં તાલુકામાં મેઘરાજાની ધનાધન બેટિંગ. 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડી ગયો છે. કાળા ડિબાંગ વાદળો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. વરસાદને પગલે નદીઓ ગાંડી તૂર બની ગઈ. અનેક લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયા છે. સુરતના ઉમરપાડાના દ્રશ્યો આપ વિચારો કે 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડી જાય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હશે. હાલના દ્રશ્યો એ સ્પષ્ટ કરી રહ્યા છે કે પૂર આવી ગયું હોય તે પ્રમાણેના ફૂફાડા મારતા પાણી જોવા મળી રહ્યા છે. તાપી જિલ્લામાં આજે દિવસભર વરસાદી માહોલ છવાયો. જિલ્લામાં વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જિલ્લામાં આજે 4 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલ વરસાદના આંકડા જોઈએ તો વ્યારામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ, વાલોડમાં 1.5 ઇંચ, સોનગઢ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. મેઘરજમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. મેઘરજમાં ગાજવીજ સાથે 2 ઇંચ વરસાદ વરસી ગયો. વરસાદને કારણે નગરના મુખ્ય માર્ગ પર પાણી જોવા મળ્યું. મેઘરજના બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. પાણી નિકાલના અભાવે શ્રમિકો પણ પરેશાન થઈ ગયા હતા. અરવલ્લીના ધનસુરામાં મુશળધાર વરસાદ. 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. જવાહર બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ. 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો. ધોધમાર વરસાદથી નદીમાં પૂર આવ્યા. મધ્યપ્રદેશ અને ક્વાંટ તાલુકાના નાના વાંટા ગામને જોડતા રસ્તા પર આવેલું કોઝવે પાણીમાં ગરકાવ થયો. નાના વાંટા ગામના કોઝવે ઉપર પાણી વહી રહ્યું હોય ને વહેતા પાણીમાં શાળાના બાળકો જતા પસાર કરતા જોવા મળી રહ્યા છે. તો અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર. અંબાજી જતા પદયાત્રીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમરેલીથી સમાચાર. ખાંભાગીરના ગામડાઓમાં વરસાદ. 3-4 દિવસના વિરામ બાદ ફરી એક વખત સૌરાષ્ટ્રમાં વરસાદે દેખા દીધી છે. વરસાદથી અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત મળી ગઈ છે. ગામડાઓમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ. ખાંભાગીરના ત્રાકુડા, જામકા, વાંગદરા, નિગાળા, માલકેનેશ સહિતના ગામડાઓમાં વરસાદ. 3-4 દિવસના વિરામ બાદ વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી પ્રથમવાર 136 મીટરે પહોંચી. મધ્યપ્રદેશમાં ભરપૂર વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે, જેને લઈને આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 136.12 મીટરને પાર પહોંચી ગઈ છે. હાલ નર્મદા ડેમ 92% વધુ ભરાઈ ગયો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જો આ રીતે પાણીની આવક રહી તો નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થતા વાર નહીં લાગે. હાલ નર્મદા ડેમના 5 ગેટ 1 મીટર ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી 2 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે નદીમાં 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં 24 કલાકમાં 1.2 મીટરનો વધારો થયો છે, જેના પગલે નર્મદા નદી કાંઠે વહેતા ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમના ખૂંખાર દ્રશ્યો તાપીના છે. અહીં પણ વરસાદે તરખાટ મચાવતા તાપીના ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેના પગલે ડેમની સપાટી 335.69 ફૂટ પહોંચી છે. ઉકાઈ ડેમમાં હાલ 45,798 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા આવક જેટલું જ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ ડેમના 22 પૈકી 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલી દેવાયા છે. ઉકાઈ ડેમનું હાલ રૂલ લેવલ 335 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. દરવાજા ખોલાતા પાણી ફૂફાડા મારતું હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરનો હાથમતી જળાશય 100% ભરાતા થયો ઓવરફ્લો થતાં ડીપ પર ફરી વળ્યા છે પાણી. ફતેપુરથી મઉ અને ભિલોડાને જોડતા રસ્તાના ડીપ પર પાણી ફરી વળ્યા. આમ છતાં વાહન ચાલકો જોખમી રીતે વાહનો પસાર કરી રહ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ દ્રશ્યો મહેસાણાના ધરોઈ ડેમના છે. ધરોઈ ડેમની જળ સપાટી 670.61 ફૂટે પહોંચી. ધરોઈ ડેમનું જળસ્તર 83.43% પહોંચ્યું. ધરોઈ ડેમમાં પાણીની આવક 9,930 ક્યુસેક છે. ધરોઈ ડેમમાં પાણીની આવક 14,652 ક્યુસેક છે. ધરોઈ ડેમના 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 3.5 ફૂટ ખોલાયેલા છે.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે ડેમના દરવાજા સુધી પાણી આવતા જતા તંત્ર દ્વારા લીકેજ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે. ડેમના 11 દરવાજામાં લીકેજ અને ડેમના અધિકારીને ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. ડેમના તમામ દરવાજા નવા નાખેલા હોવાથી ડેમના અધિકારીઓ દ્વારા લીકેજ ચેકિંગ કરાયું તો દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. રાજકોટની પીવાની અને સિંચાઈની સમસ્યા દૂર, તમામ ડેમ 100% ભરાયા. સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાને મન મૂકીને મહેર કરતા મોટાભાગના જળાશયો છલકાયા છે. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના જળાશયો છલોછલ થઈ ગયા. રાજકોટના મોટાભાગના ડેમ 100% ભરાયા. માલગઢ ડેમ 100% ભરાયો. આજી સોડવદર ડેમ 100% ભરાયો. ન્યારી લાલપરી ડેમ પણ 100% ભરાયો. જ્યારે મોરબી જિલ્લાના ડેમ પણ છલકાયા, જેથી આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈ સમસ્યા દૂર થશે. પીવાનું પાણી પણ મળતું રહેશે. જેટલા પણ આપણા ડેમ જે છે, આ ડેમમાં પણ અત્યારે જે ભરાવની ટકાવારી છે 81% સુધી ભરાઈ ગયા છે ડેમ આપણા. અને ટોટલ 27 ડેમ પૈકી ઘણા બધા ડેમ જે છે આ લગભગ 100% ભરાઈ ગયા છે. આમાં મોજ ડેમ જે છે 100% ભરાઈ ગયું છે. વેણુ 2 86% ભરાઈ ગયું છે. આજી 1 95% ભરાઈ ગયું છે. આજી 3 100% ભરાઈ ગયું છે. સોડવદર 100% ભરાઈ ગયું છે. સુરવો 95% ભરાવી ગયું છે. વેરી 100% ભરાઈ ગયું છે. ગુજરાતમાં હજી 7 દિવસ વરસાદ જોવા મળી શકે છે. ભાદરવો મહિનો શરૂ થતાં જ વરસાદ ભૂક્કા બોલાવવાની બદલે વરસાદે બ્રેક લઈ લીધો છે. ગુજરાતમાં મેઘરાજાનું જોર હળવું થયું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવો અને મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરી છે. 2 દિવસ માટે ગુજરાતના ઘણા ભાગોમાં યલો એલર્ટ અપાયું છે. તો 31 થી 1 સપ્ટેમ્બર સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદમાં હળવો વરસાદ પણ થઈ શકે છે. 3 सितंबर तक 7 दिन के फोरकास्ट में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. दोनों क्षेत्रों में गुजरात और सौराष्ट्र का दोनों रीजन में ही रहेगा. બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવતા દ્વારકાની અંદર માછીમારોને તાત્કાલિક અસરથી દરિયો ન ખેડવા સૂચના. 29 ઓગસ્ટ સુધી દરિયામાં ભારે પવન અને વરસાદની આગાહી કરાઈ છે. ઓખા મત્સ્ય ઉદ્યોગ નિયામક દ્વારા સલામતીના ભાગરૂપે તમામ બોટ માલિક એસોસિએશન અને સહકારી મંડળીઓને પોતાની બોટને બંદર પર પરત બોલાવી લેવા આદેશ અપાયો. ડાંગમાં રોડમાં ભેખડ ધસી પડતા ઉત્તરાખંડ જેવો સર્જાયો માહોલ. ડાંગ જિલ્લા ગિરિમથક સાપુતારાના ઘાટ માર્ગમાં ઉત્તરાખંડ જેવો માહોલ સર્જાયો. ગણેશ મંદિર પાસે ભેખડ ધસવાની ઘટના બની. સાપુતારાના ઘાટ માર્ગમાં ભેખડ ધસવાથી કોઈ પણ જાતની જાનહાની થઈ નથી. ભેખડ ધસવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો. ભારે વરસાદના પગલે અહીં ઝરણા અને ધોધ સક્રિય થયા, ત્યારે પ્રવાસીઓની ભારે ભીડ જામી. આ જ સમયે વરસાદના કારણે ગણેશ મંદિર પાસે ભેખડ ધસી પડતા દોડધામ મચી ગઈ. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તંત્ર દ્વારા વાહન વ્યવહાર ચાલુ કરી પથ્થરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. વહીવટી તંત્ર દ્વારા જેસીબીને મંગાવીને પથ્થરો હટાવ્યા. સાપુતારાના રસ્તામાં 1 મહિનામાં 2 વાર ભેખડ ધસવાની ઘટના બની છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ તરફ સાપુતારા ઘાટમાં ભેખડ ધસી પડવાની ઘટના યથાવત. એકવાર રસ્તો સાફ કર્યા બાદ ઘાટ માર્ગ પર ફરી ભૂસ્ખલન થયું છે. પર્વત ઉપરથી મોટા પથ્થરો રસ્તા પર ધસી આવ્યા, જેના કારણે સાપુતારા જતા આવતા બંને તરફના માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરાયો. જેસીબી મશીન કામે લગાડી